હેલો મિત્રો, હું ચાંદની શાહ આજે સંભળાવવા જઈ રહી છું તમને ડૉક્ટર શરદ ઠાકરની ડાયરીમાંથી એક વાર્તા, મેં એક દિન વાપસ આઉંગા. ઇન્ડિયન આર્મીના જુનિયર કમિશન સોલ્જર 21 વર્ષના સુબેદાર રામસિંહ એની નવી નવેલી પત્ની સવિતા દેવીથી અત્યંત પ્રસન્ન હતા. લગ્નનો પ્રથમ દિવસ અને મધુર જન્મની યાદો હજી 7મા દિવસે પણ તાજી હતી. રામસિંહ SSC પાસ હતા. એમને કવિતા લખતા આવડતી ન હતી, પણ પ્રેમ ગમે તેવા અભણને પણ કવિ બનાવી દે છે. રોજ રાત્રે પત્નીને બાહુપાશમાં ભરીને સુબેદાર રામસિંહ શાયરાના અંદાજમાં બોલી જતા હતા. સુન રહી હો, मैं कहता हूँ कि मैंने शहीद होने के लिए फौज चुनी है और जिंदा रहने के लिए तुमको चुना है. तूने तो मेरी जिंदगी बदल के रख दी है. बस अब 2 दिन ही बचे हैं, फिर मैं कब आ पाऊंगा वो भगवान राम जाने. 19 વર્ષની ઉત્તરાખંડની દેહાતી દુલ્હન પતિની છાતીમાં માથું છુપાવીને શરમાયેલા અવાજમાં જવાબ આપતી, મેરે લીએ તો તુમ હી રામ હો. રામસિંહની પહોળી છાતી આ સાંભળીને વધુ પહોળી બની જતી હતી. દેવભૂમિ હરિદ્વારમાં આજથી 59 વર્ષ પહેલાં બની ગયેલી સત્ય ઘટના. ભારતમાં માત્ર 2 સ્થળો એવા છે જ્યાં લગભગ દરેક ઘરમાંથી ઓછામાં ઓછા એક જુવાન ભારતીય સૈન્યમાં જોડાય છે. એક છે હરિયાણાનો રેવડી જિલ્લો અને બીજું છે ઉત્તરાખંડનું આવેલું હરિદ્વાર. સુબેદાર રામસિંહ હરિદ્વારના સુપુત્ર. છુટ્ટીનો સમય પૂરો થયો એટલે સુબેદાર રામસિંહે પ્રયાણ કર્યું. 1962ની આ ઘટના છે. બોર્ડર ફિલ્મ બનવાને તો દાયકાઓની વાર હતી, પણ પતિ પતિના દિલોમાં એક ફિલ્મના ગીતોના ભાવ અત્યારથી જ ગુંજી રહ્યા હતા. સવિતા દેવી એની મૃગેલી સમ આંખોથી પૂછી રહી હતી, તુમ કબ आओगे? કહો કબ आओगे? कि तुम बिन ये घर सोना सोना है. અને એને રામસિંહની વીરતા ભરી છાતીમાંથી આશ્વાસન ભર્યો જવાબ સંભળાઈ રહ્યો હતો, मैं एक दिन आऊंगा, मैं वापस आऊंगा. અને આ ભાવ સાથે, આ વચન સાથે સુબેદાર ચાલ્યા ગયા. ખૂબ અઘરું હોય છે ને, દર 2 મહિને એકવાર હોસ્ટેલમાં રહેતો દીકરો રજાઓમાં ઘેર આવીને પાછો જવા નીકળે છે તો પણ ઢીલો પડી જાય છે, જ્યારે આર્મીનો જવાન તો પોતાની જાન બંને અર્થમાં દાવ પર લગાવીને મોરચે જવા પ્રયાણ કરતો હોય છે. નવોઠાની કચરારી આંખોના કામણ અને ગજરાથી શોભતા કેશના આકર્ષણમાંથી છૂટીને જવું ખૂબ જ અઘરું હોય છે. આટલા ઓછા સમયની અંદર રામસિંહ અને સવિતા દેવી એકમેકમાં ગૂંથાઈ ગયા હતા. પણ ખરું જીવન તો હવે શરૂ થવાનું હતું. શરમાતી સાંજો, મહેકતી રાતો અને થાકેલી સવારો જાણવાની અને માણવાની તો હજુ બાકી હતી. ત્યાં જ આ વિયોગ આવી પડ્યો. હવે આ વિયોગ કેટલા દિવસોનો, અઠવાડિયાઓનો કે મહિનાઓનો હશે? આ સવાલનો જવાબ ધરતી પરના રામ એટલે કે રામસિંહ પાસે તો ન હતો. જેની પાસે જવાબ હતો એ ઉપરવાળા રામજીએ તો કંઈક જુદું જ વિચાર્યું હતું. 5મી ઓગસ્ટ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને બંગાળની સીમાઓ સળગી ઉઠી. 50 દિવસ ચાલેલા યુદ્ધમાં ખાદીનું ધોતિયું પહેરતા વામન શાસ્ત્રીજીએ 6 ફીટ 4 ઇંચની હાઇટ ધરાવતા ફિલ્ડ માર્શલ અય્યુબ ખાનની વર્દી ગીલી અને ઢીલી કરી નાખી. ભારતનું સૈન્ય આમ તો લાહોર શહેરના જીમખાના સુધી પહોંચી ગયું હતું. રામપુત્ર લવની રાજધાની ફરી પાછી હિન્દુસ્તાનના કબજામાં આવવાની જ આણી પર હતી કે ત્યાં જ અચાનક યુદ્ધ વિરામ જ રહ્યો. અને પછી જે થયું એ તો આપણે જાણીએ જ છે, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. ભારતે આ યુદ્ધમાં 3000 વીર સપૂતો ગુમાવ્યા. તિરંગામાં લપટાયેલા મૃતદેહો દરેકના પરિવારજનોને મોકલી આપવામાં આવ્યા. આવું જ એક કોફિન હરિદ્વારના ગરીબ પરિવારના ઘરે પણ આવ્યું. સુબેદાર રામસિંહ.
સુબેદાર રામસિંહ વીરગતિને વાર્યા હતા. રામસિંહ જે જગ્યા પર તૈનાત હતા ત્યાં જ દુશ્મન ફેંકેલો ગ્રેનેડ ફાટ્યો હતો. આપણા 2 સૈનિકોના દેહના કુચ્ચા ઉડી ગયા હતા. માંસના તો જાણે લોચે લોચા વિખરાયેલા હતા અને અસ્થિઓ સમેટીને બંને મૃતદેહને કોફિનમાં ગોઠવીને ઘેર પહોંચાડવામાં તો આવ્યા. રામસિંહના આધેડ વયના ગરીબ મા બાપ તો જાણે ભાંગી પડ્યા. આઘાતનો વૃષપ્રહાર એટલો વસમો હતો કે એ લોકો રડી પણ શક્યા નહીં. સૌથી ખરાબ હાલત સવિતા દેવીની હતી. બાલિકા બધુ જેવી ભોળી, માત્ર 19 જ વર્ષની, 10 જ દિવસનો સંસાર ભોગવીને વૈધ્ય પામેલી એ સ્ત્રીની માનસિક સ્થિતિ શબ્દથી વર્ણવી ન શકાય તેવી થઈ હતી. 2 મહિના વીત્યા પછી રામસિંહના પિતાએ વેવાઈને એટલે કે સવિતા દેવીના માતા પિતાને પોતાને ઘેર બોલાવ્યા. સવિતા દેવીની હાજરીમાં ચર્ચા કરી. તમારી દીકરી સાવ નાની છે, અમારી વહુ હતી, હવે એ અમારી પણ દીકરી છે. અમારી પાસે સારું ઘર નથી, ન મિલકત છે, ન દુકાન છે કે ન ખેતર છે. દીકરાના પેન્શનથી અમારો ગુજારો તો થઈ શકશે, પણ આદમી વિના સવિતાનો રાંડાપો નહીં નીકળે. જુવાન વહુ દીકરીને આખી જિંદગી સફેદ સાડલામાં બેસાડી રાખવી એ પાપ કહેવાય. શું કહેવું છે તમારું આના ઉપર વેવાઈ? આમ ચારેય વડીલો એકમત થયા અને સવિતા દેવીના પૂર્ણ લગ્ન કરવાનો નિર્ણય લીધો. અને આ બધી વાત સવિતા દેવી જાણે નિર્જીવ હોય તેમ સાંભળી રહ્યા હતા. નિર્ણય લેવાઈ ગયો. બાજુના ગામડામાં રહેતા ગીરસિંહ નામના યુવાન સાથે સવિતા દેવીનું પૂર્ણ લગ્ન કરી દેવામાં આવ્યું. તેમના લગ્નને 1 વર્ષ પૂરું થવા આવ્યું. સવિતા દેવી તેમના બીજા પતિ એટલે કે ગીરસિંહની સાથે સંસારમાં ગોઠવાઈ ગયા હતા. એક એવો દિવસ આવ્યો, એક એવો બનાવ બન્યો કે જેની ધારણા કોઈએ કરી ના હોય. એક દિવસ આમ અચાનક સુબેદાર રામસિંહ ઘરના બારણે આવીને ઊભા રહ્યા. તેમના માતા પિતા અને પડોશીઓ તો માનો ચોંકી ગયા હતા. રામસિંહ, અત્યાર સુધી તમે જીવતા છો? અમે તો તમારી અંતિમ ક્રિયા કરી દીધી, ક્યાં હતા તમે? આ બધા પ્રશ્નોના ખુલાસાઓ હું આર્મી હેડક્વાર્ટરમાં કરીને આવ્યો છું. તમે જેમના અંતિમ સંસ્કાર કર્યા એ મારા સાથી જવાન વિક્રમ હતો. પણ પહેલાં મને એ જણાવો કે સવિતા ક્યાં છે? રામસિંહે આશ્ચર્યથી પૂછ્યું. બીજા દિવસે હકીકત જાણ્યા પછી રામસિંહ એકલો ગીરસિંહને મળવા માટે બાજુના ગામડામાં એની દુકાન પર પહોંચી ગયો અને તેને વિનયપૂર્વક સવિતા દેવીની માંગણી કરી. હું મારી પત્નીને લેવા માટે આવ્યો છું. ગીરસિંહે કાગળ બતાવ્યો અને કહ્યું, હવે એ તમારી પત્ની નથી, હવે એ મારી પત્ની છે. આ રહ્યું અમારા મેરેજનું સર્ટિફિકેટ. રામસિંહે કાગળ વાંચવાની પણ તસદી ન લીધી. પહેલાં મારું અને સવિતાનું ડિવોર્સ સર્ટિફિકેટ બતાવો. જ્યાં સુધી એણે મારી સાથે છૂટાછેડા ન લીધા હોય ત્યાં સુધી તમે હિન્દુ મેરેજ એક્ટ અનુસાર એની સાથે લગ્ન કેમ કરી શકો? અને જવાબમાં ગીરસિંહે રામસિંહનું ડેથ સર્ટિફિકેટ બતાવ્યું. મરી ગયેલા પતિ સાથે વળી છૂટાછેડા? એ કેવી રીતે? અને નક્કી થયું કે હવે મામલો ન્યાયતંત્રના પંચ પાસે પહોંચાડવામાં આવશે. આમ મામલો ન્યાયતંત્રના પંચ પાસે પહોંચ્યો. પીપળાના વૃક્ષની ફરતે ગોળ ઓટલા પર પંચ બેઠું હતું. 2-2,500 માણસોની હાજરીમાં પંચે 3 જણાને ઊભા રાખ્યા. ત્રિકોણના 2 સામસામેના ખૂણા ઉપર 2 પુરુષો હતા અને વચ્ચેના ખૂણા પર સવિતા દેવી. અહીંયા કાયદાની કોરી દલીલો ન હતી. પંચ સવિતા દેવીના દિલની જુબાની સાંભળવા માટે તૈયાર હતું. બોલો બેટી, तुम किसके साथ रहना पसंद करोगी, रामसिंह के साथ या गिरसिंह के साथ? सविता देवीનું નીચું મસ્તક રાખીને મક્કમ પગલે ચાલતી એક ખૂણા પર પહોંચી ગઈ અને એ જે પહોંચી ત્યાં એમના પ્રથમ પતિ એટલે કે સુબેદાર રામસિંહ ઉભેલા હતા. આ બધા વચ્ચે એક ચીકણા મિત્રે રામસિંહને આવીને સૂચવ્યું, તારી ઘરવાળી બીજા પુરુષની સાથે રહી આવી છે. એને ગાયના છાણથી રગડીને ગૌમૂત્રથી સ્નાન કરાવીને પવિત્ર કર્યા પછી જ તારા ઘરમાં લેજે. માનો આ સાંભળીને સુબેદારની આંખમાંથી તો એવા તણખા ઝર્યા કે એ મિત્ર આલોપ થઈ ગયો. એ રાત્રે પતિની છાતી પર માથું ઢાળીને સવિતા દેવી રડતા રડતા પૂછી રહ્યા હતા,
तुम कहाँ चले गए थे? मैं तो यह सोचकर कि तुम इस दुनिया में नहीं रहे, दूसरा ब्याह कर बैठी। मुझे माफ कर दीजिए। अरे पगली, मैंने कहा तो था कि मैं वापस आऊंगा, एक दिन आऊंगा, मैं वापस आऊंगा, एक दिन आऊंगा। तुम भूल गई? અને સુબેદાર રામસિંહે એટલા બળપૂર્વક પત્નીને છાતી સાથે જકડી લીધી કે જાણે એ જીવનભર માટે એની તાબેદાર હોય. બસ આ હતી આજની વાર્તા. આવી અનેક વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ મનોમંથનને સબસ્ક્રાઇબ કરો.